રાજ્યમાં હાલ ધૂમધકતો ઉનાળો અને કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે માણસો સહિત મૂંગા પશુ પક્ષીઓને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. આવી કપરી પરિસ્થિતિમાં ડભોઈ તાલુકાના વસઈ ગામના નવીનગરી વિસ્તારમાંથી તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર લાપરવાહી અને ભ્રષ્ટાચારની બૂ આવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામમાં અબોલા જીવોની તરસ છીપાવવા અને સ્થાનિક મહિલાઓને કપડાં ધોવાની સુવિધા માટે આશરે ₹1 લાખથી વધુના સરકારી ખર્ચે બનાવેલો ઓજ તદ્દન બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ કામને હજી માંડ 1 વર્ષ જેટલો સમય થયો છે, ત્યાં જ કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. હલકી ગુણવત્તાના મટીરીયલના વપરાશને કારણે આ હવાડો ઠેર ઠેરથી તૂટી ગયો છે અને તેમાં મોટા ગાબડા પડી ગયા છે. ઓઝમાં પાણી ભરતાની સાથે જ તે બધી જગ્યાએથી લીક થઈ જાય છે, જેને કારણે તેમાં એક ટીપુંય પાણી ટકતું નથી. પરિણામે લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં ભર ઉનાળે મૂંગા પશુ પક્ષીઓને પાણી વિના ભટકવું પડે છે અને મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામજનોમાં આ લોલમલોલ કામગીરીને લઈને ઉગ્ર આક્રોશ છે. લોકમુખે ચર્ચા છે કે જો આ સરકારી કામની ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે. સ્થાનિકોએ માંગ કરી છે કે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી આ હવાડાનું તાત્કાલિક રિપેરિંગ કરાવી પાણીની વ્યવસ્થા શરૂ કરવામાં આવે.